રાજ્યના 128 તાલુકામાં વરસાદ. સૌથી વધુ છોટાઉદેપુરના બોડેલીમાં 2.36 ઇંચ વરસાદ, તો સુરતના ઉમરપાડામાં 2.28 ઇંચ, દાહોદના ગરબાડામાં 2 ઇંચ, છોટાઉદેપુરના જેતપુર પાવી અને પંચમહાલના જાંબુઘોડામાં 1.25 ઇંચ વરસાદ. રાજ્યમાં 7 દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ, તો સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીમાં પૂરની સ્થિતિ. ધરોઈ ડેમમાંથી પણ પાણી છોડાયું. હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો. ગાંધીનગર સંત સરોવર ડેમના 4 દરવાજા ખોલાયા. યુવાનોને તાલીમ આપી સ્વરોજગારી પૂરી પાડવામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ. કુલ 556 આઈટીઆઈમાં 2.17 લાખથી વધુ બેઠકો પર યુવાઓ લઈ રહ્યા છે વ્યવસાયિક તાલીમ. તાલીમાર્થીઓને માસિક ₹500 સ્ટાઇપન્ડ, નિઃશુલ્ક એસટી બસ પાસ સાથે જ 4 લાખ સુધીનું વીમા કવચ પણ ઉપલબ્ધ. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા વિપક્ષનો હોબાળો. વિપક્ષ સતત બેનર લઈને વેલમાં ધસી આવ્યા. સ્પીકરે સંસદની ગરિમા જાળવવા વિપક્ષને કરી અપીલ. લોકસભાની કાર્યવાહી 1 વાગ્યા સુધી, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી થઈ સ્થગિત. સુપ્રીમ કોર્ટમાં આજના દિવસે રહેશે ભારે હલચલ. બિહાર વોટર લિસ્ટ સહિત જસ્ટિસ વર્મા કેસ કાંડ પર થશે સુનાવણી. દિલ્હી સરકારના જૂના વાહનો પર પ્રતિબંધની સુપ્રીમ કોર્ટ કરશે સમીક્ષા. અમેરિકા અને યુરોપિયન સંઘ વચ્ચે ટેરિફ પર બની સહમતિ. 15% ટેરિફ લગાવશે અમેરિકા, જ્યારે યુરોપીય સંઘ $600 અરબ કરશે રોકાણ. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારનો રેડ ઝોનમાં કારોબાર. સેન્સેક્સ 200 અંક, જ્યારે નિફ્ટી 40 અંક ગળ્યો. ઓટો અને એફએમસીજીમાં દેખાઈ તેજી. સોના ચાંદીમાં સામાન્ય ઉછાળો. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ. બમ બમ બોલેના નાદથી ગુંજ્યા શિવાલયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કરી અનુભવી ધન્યતા.